લાલો ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કલાકારોને પોલીસનું તેડું। રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે અફરાતફરી મામલે સંતોષકારક જવાબ નહીં આપે તો ફરિયાદ નોંધાશે। ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો 2 ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા। આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી। આ મામલે પોલીસે 3 ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી। ત્યારે હવે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફિલ્મના મુખ્ય કલાકારો, પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે। જો તેમનું નિવેદન યોગ્ય ન લાગે તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી શક્યતા છે। આવા મોટા કાર્યક્રમો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અને ભીડ નિયંત્રણના પગલાં લેવા અનિવાર્ય છે। પોલીસના મતે આ અફરાતફરીના કારણે મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જાહેર સલામતીનું ઉલ્લંઘન એ ગંભીર ગુનો બને છે અને આયોજકો સામે કાર્યવાહી અનિવાર્ય છે। પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, 1 વર્ષમાં ટોલ બૂથ નાબૂદ થઈ જશે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતું કે આગામી 1 વર્ષમાં હાઈવે પર હાલની ટોલ વસૂલી સિસ્ટમ સમાપ્ત થઈ જશે। તેની જગ્યાએ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક બેરિયરલેસ ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। તેમણે કહ્યું કે નવી સિસ્ટમની શરૂઆત હાલમાં 10 જગ્યાએ કરવામાં આવી છે અને તેને 1 વર્ષની અંદર સમગ્ર દેશમાં લાગુ કરવાનું લક્ષ્ય છે। તેમણે જણાવ્યું કે આ સમયે દેશભરમાં લગભગ 4500 હાઈવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમની કુલ કિંમત લગભગ 10 लाख करोड़ रुपया है। कि अभी हमने नई टोल के लिए टोल नाके ही ख़त्म कर दिए हैं। केवल एंट्री रहेगी और नंबर प्लेट का फोटो लेंगे और फास्ट ट्रैक होगा और डायरेक्ट बैंक अकाउंट से टोल के उतने पैसे जहाँ से एंट्री की वहाँ से। पहला टोल प्लाजा पर गाड़ीओने रोकाईने रोकड़ी चुकवणी करवी पड़ती थी, પછી ફાસ્ટેગ આવ્યું તો રોકવાનો સમય ઘટ્યો। હવે આગલું પગલું બેરિયરલેસ સિસ્ટમ તરફ છે। સુરતમાં એસઆઈએનની કામગીરીને લઈને ભ્રામક પ્રચાર, રિક્ષામાં લાઉડ સ્પીકર લગાવી બોગસ પ્રચારનો વિડીયો વાયરલ થતા વહીવટીતંત્ર હરકતમાં। મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે। હવે અફવાઓ ફેલાઈ રહી છે કે જો એસઆર ફોર્મ નહીં ભરાય તો આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે। લિંબાયતમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરવામાં આવી રહી છે। આવી જાહેરાતોનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં લિંબાયત વિધાનસભાના મત વિસ્તારના નીલગિરી અને આસપાસના મત વિસ્તારના કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી રહી છે। આ ઓટો રિક્ષામાં કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ નહોતો। આ ઓટો રિક્ષા પર ફરતી હતી અને લાઉડ સ્પીકર પર જાહેરાત કરતા હતા। આ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને ભય ફેલાયો હતો। આ મુદ્દે એઆરઓને તપાસ સોંપવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે અને સાથે જ આજે દારૂ, ડ્રગ્સ અને જુગારના નામ ચાલતા દૂષણ સામે રોક લગાવવા માટે બાઇક રેલી યોજી વિરોધ કર્યો હતો। ગુજરાતમાં કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બંધીના વિરોધમાં જંગ છેડ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આજે કોંગ્રેસની વિદ્યાર્થી આ પાંખના એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજી સે નો ડ્રગ્સનો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી ભવન ખાતે આ રેલી યોજાઈ હતી। આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા। બાઇક રેલીથી યુવાઓને નશામુક્તિ રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી સરકાર સામે વિરોધ કરી પોતાની આ તમામ જે દારૂ, જુગારના અડ્ડાઓ ચાલે છે તે બંધ કરાવવા માટેની સરકાર સમક્ષ માંગ કરી હતી। વડોદરામાં સેવાસી ગામના રહીશોએ ડ્રેનેજ લાઇન નાખવાની સમસ્યાને લઈ વિરોધ નોંધાવ્યો છે। 5 વર્ષથી નગરપાલિકામાં સમાવેશ મળ્યો પણ સુવિધા ના મળી। વડોદરામાં વિકાસની વાતો વચ્ચે આજે પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, પણ સેવાસીના રહીશો સજાગ જરૂર છે। પોતાને પડતી સુવિધાઓના અભાવને લઈ વિરોધ નોંધાવ્યો છે। અને આ પાઇપલાઇન ખાનપુરના ગામ અને બીજી સોસાયટીઓ ખાનપુર બાજુ આવેલી છે એના માટે નાખેલી છે, એટલે ત્યાંથી ગંદુ પાણી આવે છે। અત્યારે વરસાદ, ચોમાસું નથી, તેમ છતાં અત્યારના પીરિયડમાં નાખેલું છે અને એનું જે પાસ છે, એપ્રુવલ છે, એ અમને રજૂ કર્યું નથી। એટલે આ કોનો કોન્ટ્રાક્ટ છે, કેવી રીતે આપ્યો છે, એ સેવા મને અમારા અહીં જે હાજર છે એ લોકોને ખબર નથી। માનો છો કે વડોદરા શહેરમાં વહીવટો બહુ ચાલે છે? આ વહીવટથી જ કદાચ કામ થયું હોય? આ વહીવટથી જ ચાલે ને, વહીવટથી જ ચાલે, વહીવટથી ચાલે। વારંવારની રજૂઆત બાદ જોવાનું એ રહેશે કે પાલિકાના સત્તાધીશો આળસ ખંખેરીને પ્રજાનું કામ કરશે કે નહીં। રાજકોટની રેફ્યુજી કોલોનીના મકાનોના દસ્તાવેજની નોંધણી બંધ થઈ જતા મકાન માલિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ભાજપના એમએલએના ઇશારે છેલ્લા 2 વર્ષથી બંધ થયાનો આક્ષેપ કરાયો છે।
ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. 70 વર્ષ પહેલાં સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપવામાં આવી હતી. જોકે જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા 267 મકાનના દસ્તાવેજ વહીવટીતંત્રએ છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી નાખ્યા છે. આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજ બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કેમ કે દસ્તાવેજ બંધ થવાથી લોકોના સામાજિક અને વ્યવહારિક કામો ઉપરાંત આર્થિક વ્યવહારો અટકી પડ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય દર્શિતા શાહના ઇશારે દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે બંધ કરાયેલા દસ્તાવેજના કામને વહીવટીતંત્ર સત્વરે શરૂ કરે. ભરૂચના અંકલેશ્વરમાં દુષ્કર્મના આરોપી એવા મૌલવીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી. અંકલેશ્વરના રવિદરા ગામે ગેરકાયદેસર બાંધકામ કરનાર મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતો હતો. દુષ્કર્મના આરોપી અઝવદ બેમાત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. ઘર ઉપરાંત આ મૌલવીએ મદ્રેસામાં પણ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા, એને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી. રાજકોટમાં ફરી એક વખત બેંકની બહાર લાગી નોટબંધી જેવી લાંબી લાઈનો. બસ ફરક ખાલી એટલો જ છે કે અત્યારે 10ની નોટો લેવા માટે લાગી છે લાંબી ભીડ. રાજ્યમાં નાગરિકોને 1 મહિનામાં કોઈને કોઈ કારણોસર કતારોમાં ઊભા રહેવાનો વારો આવી જ જાય છે. રાજકોટમાં લોકોને 10ની નોટો અને પરચુરણ લેવા માટે બેંકની બહાર લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે. 8:30 વાગે અમે આવી ગયા છીએ અને લાઈનમાં ઊભા છીએ. એમ કહેતા હતા પહેલાં 4000ની આપશે, 2 10 વાળી 2 1 20 વાળી. પછી હવે એની જગ્યા 3000ની નોટ આપે છે, 1 20 વાળી ને 1 10 વાળી. અને એમાં લાઈનનું કાંઈ મેનેજમેન્ટ નથી. સિક્યોરિટીમાં જે ભાઈ ઊભા છે એના રિલેટિવ હોય એને પહેલાં જવા દે છે અને અમે આટલી વારમાં અમારા આગળના 20 માણસો બહારથી આવીને અંદર વયા ગયા છે. એ કે એ અકાઉન્ટ હોલ્ડર છે તો અમે અકાઉન્ટ હોલ્ડર છીએ તો અમને કેમ નથી જવા દેતા. રિઝર્વ બેંકવાળા અને બેંકવાળા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરતા નથી. કાયમ નાની નોટો 10 20 અને એના સિક્કા હંમેશા શોર્ટેજ રહે છે. રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આદેશો આપ્યા બાદ સુરત મનપા સજાગ થઈ ચૂકી છે અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઉત્પાદકો અને વિક્રેતાઓ હવે ડેપ્યુટી સીએમની રડાર પર છે. હર્ષ સંઘવીના આદેશ બાદ સુરત મનપાએ ડુમસ બીચના ફૂડ સ્ટોલ પર 103 સેમ્પલ લીધા છે. અઠવા ઝોન વિસ્તારની અંદર ડુમસ બીચ અને અંબિકા નિકેતન મંદિર વિસ્તારની અંદર આ રીતનું અભિયાન હાથ ધરેલું. ઘણી સફાઈ અભિયાન હાથ ધર્યું અને કુલ 88 જેટલા કામદારો અને 6 સુપરવાઇઝરો અને 2 ટ્રક લઈ અને જે કંઈ સફાઈને લગતી કામગીરી હતી એ કરી છે. સાફ સફાઈ સ્ક્રેપિંગ બ્રશિંગની કામગીરી કરી અને સાથે સાથે જેટલા પણ ત્યાં ખાદ્ય પદાર્થ વેચતી સંસ્થાઓ છે અને અન્ય જે વેચાણકર્તાઓ છે આ લોકોના પાસેથી અમે લગભગ 52 જેટલી સંસ્થા ચેક કરીને 93 ફૂડના નમૂના લીધા છે અને 52 જણાને નોટિસ આપી છે. આરોગ્ય વિભાગ પણ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વિક્રેતાઓ છે તેને છોડવાના મૂડમાં બિલકુલ નથી અને તેમના દ્વારા આ કામગીરી હજુ પણ યથાવત રાખવામાં આવી છે. લોકસભામાં દાદરાનગર હવેલી અને દીવના સાંસદોએ ગુજરાતી ભાષાનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓ માટે સવાલો ઉઠાવ્યા છે. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં ગુજરાતી ભાષાને લઈને માંગ કરી છે. ગુજરાતીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાન તક મળે તેનો ઉલ્લેખ કર્યો છે. 281 शिक्षकों भर्ती માટે अंग्रेजी में परीक्षा लेवी जरूरी गणावी है. आज की स्थिति में हमारे ही क्षेत्र की सरकारी भर्तियों में हमारे स्थानीय युवाओं को नौकरी नहीं मिल पा रही है. मैं केंद्र सरकार से करबद्ध निवेदन करता हूं कि हमारे डीएनएच और दमन दीव में अन्य राज्यों की तरह जैसे मैडम ने कहा वैसे हमारे यहाँ डोमिसाइल की अनिवार्यता की जाए. अंग्रेजी ही माध्यम के पढ़े लोगों को और नौकरी के लिए अनिवार्य किया गया है. उसमें सारे मीडियम के हमारे गुजराती माध्यम से बच्चे पढ़े हुए बच्चों को भी आवेदन करने का मौका दिया जाए. ઉત્તર ગુજરાતના લોકો કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બરમાં 14 ડિગ્રીથી પણ તાપમાન નીચે જઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં ઠંડી પડી શકે છે. 14 ડિગ્રીથી પણ તાપમાન નીચું જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં
ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચું જવાની શક્યતા રહે, જેમાં પાટણ સમી હરિતના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠા ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં ઠંડી વધવાની શક્યતા રહેશે. હવે હમણાં આગામી થોડાક દિવસ પછી બપોર બાદ વાદળા આવવાની શક્યતા રહે અને લગભગ 10મી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવી શકે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડી શકે છે, તો વળી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ વર્ષે પણ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુલ્લું મૂકશે. સ્વદેશી વિથ ગ્લોબલની થીમ પર આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલ શહેરના સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાકરિયા, વસ્ત્રાપુર, પલાડનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક ખાતે યોજાશે. શોપિંગ ફેસ્ટિવલની એપના માધ્યમથી લોકેશન સહિતની વિગત જાણી શકાશે. એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી ફ્રી કરવામાં આવી છે. શોપિંગ ફેસ્ટિવલની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિત્ય નારાયણ, પલક મુચ્છર સહિતના કલાકારો કોન્સર્ટ યોજશે. આ ફેસ્ટિવલમાં 8,000થી વધુ વ્યવસાયિક લોકો હિસ્સો લેશે. ગ્રાહકોને 15% થી 35% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.